તો અરવલ્લીમાં આવતીકાલે આવશે રાહુલ ગાંધી। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનનો થશે પ્રારંભ। મોડાસા સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે કાર્યકરો સાથે સંવાદ કરશે। બૂથ સમિતિના 1200 કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે રાહુલ ગાંધી। બૂથ સમિતિના કાર્યકરોના વિચારોને પણ સાંભળશે કોંગ્રેસ નેતા। તો સીધા કાર્યકરો સાથે સંવાદ કરવાનો રાહુલ ગાંધીનું આયોજન। અમદાવાદથી રોડ માર્ગે મોડાસા આવશે રાહુલ ગાંધી। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યક્રમને લઈને તૈયારીઓ થઈ રહી છે। તો અરવલ્લી જિલ્લા પોલીસે પણ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કર્યો છે। તો રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ચૂક્યા છે। સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। રાહુલ ગાંધીનો 6 દિવસમાં આ બીજો પ્રવાસ છે અને મિશન ગુજરાત પર રાહુલ ગાંધી એકવાર ફરી ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનનો પ્રારંભ છે। સાથે સંગઠન સર્જન અભિયાનની મોડાસાથી તેઓ શરૂઆત કરવાના છે। જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની સાથે સીધો સંવાદ પણ કરવાના છે। 16 એપ્રિલથી સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થઈ રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો। રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે અમદાવાદ। એરપોર્ટથી નીકળી રહ્યા છે। મિશન ગુજરાત પર રાહુલ ગાંધીનો 6 દિવસનો આ બીજો પ્રવાસ છે, જેને લઈને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાવવાની પણ કોંગ્રેસ નેતાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓને આશા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સિક્યોરિટી સાથે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે અમદાવાદ। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 6 દિવસમાં બીજી રાહુલ ગાંધીની જે આ ગુજરાતની મુલાકાત છે તેમાં અનેક કાર્યક્રમો છે, તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે બેઠકો થવાની છે, સાથે સાથે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની સાથે સીધો સંવાદ કરીને રાહુલ ગાંધી તેમના વિચારો પણ છે તે સાझा કરશે। તે પણ જાણશે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના શું વિચારો છે, શું કરવું જોઈએ, તે તમામ બાબતો પર ચર્ચા। પ્રણવ જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે। પ્રણવ, રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે અમદાવાદ, શું અપડેટ આપની પાસે? તો જે પ્રકારથી ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનનું જે કાર્યક્રમ છે અને રાહુલ ગાંધીએ જે કમાન છે તે સંભાળી છે, અમદાવાદ આવી પહોંચ્યા છે તે 16 એપ્રિલથી સંગઠન સર્જન અભિયાનની શરૂઆત। તો મહત્વનું છે કે મિશન ગુજરાત પર રાહુલ ગાંધી, ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનનો પ્રારંભ અને રાહુલ ગાંધી હાલ અમદાવાદ આવી પહોંચ્યા છે। એરપોર્ટથી તે સીધા નીકળી રહ્યા છે અને પોતાના કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છે। 16 એપ્રિલથી સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થઈ રહી છે। મહત્વની વાત એ છે કે 6 દિવસમાં બીજી વખત રાહુલ ગાંધી ગુજરાતમાં છે, એટલે ગુજરાત કોંગ્રેસમાં કહી શકાય કે ખૂબ જ આશાની સાથે આનંદ પણ છે। નવસર્જનના પ્રારંભના સંકેત પણ જોવા મળી રહ્યા છે। મહત્વની બેઠકોની સાથે સંગઠન સર્જન અભિયાનની મોડાસાથી શરૂઆત થવાની છે। કાર્યકરો સાથે સીધો સંવાદ પણ રાહુલ ગાંધી છે તે કરવાના છે, તમામની વાત પણ સાંભળશે। રાહુલ ગાંધી આવતીકાલે મોડાસા ખાતે આવી રહ્યા છે, કાર્યકરો સાથે સંવાદ કરશે। ત્યારે પોલીસ દ્વારા જે પ્રકારે બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જે પ્રકારે પ્રોટોકોલ પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે, ખાસ કરીને જે સ્વામિનારાયણ મંદિર મોડાસા ખાતે જે આવેલું છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે। જોઈ શકાય છે કે કાર્યકરો સાથે સંવાદ માટે જે દિગ્ગજ નેતા છે રાહુલ ગાંધી ત્યાં પહોંચશે। આ તરફ દ્રશ્યો બતાવીશ તમને કે આ સ્વામિનારાયણ મંદિર છે, જ્યાં ઉપર હોલ આવેલું છે કે જ્યાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે। ન કોઈ મોટા નેતા, ન કોઈ પણ પ્રકારના નેતા વગર સીધા કાર્યકરો સાથે સંવાદ કરવા માટે, કારણ કે જે પ્રકારે જિલ્લાઓમાં જે પ્રમુખો છે, પ્રમુખોની નિમણૂક કરવા માટેની પણ પસંદગી કરવામાં આવશે। સાથે જ જિલ્લાઓમાં કોંગ્રેસનું જે પ્રભુત્વ વધે તેવા પ્રયાસ સાથે અહીં રાહુલ ગાંધી પહોંચી રહ્યા છે આવતીકાલે। તેવા સંજોગોમાં આવતીકાલે 10 વાગ્યા બાદ લગભગ 1200થી વધુ જે બૂથ સમિતિના જે કાર્યકરો છે તેમની સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી કરશે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સોમનાથમાં ધારાસભ્ય પર થયેલ ફરિયાદ રદ કરવા આવેદનપત્ર અપાયું। નોંધનીય છે કે સોમનાથમાં 4 એપ્રિલના રોજ ડિમોલિશન સમયે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 લોકો પર ફરિયાદ થઈ હતી। ત્યારે વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાંત અધિકારીને આવેદન અપાયું છે। ખોટી રીતે કરવામાં આવેલ ફરિયાદ રદ કરવાની માંગ કરવામાં આવી છે। જો ફરિયાદ રદ નહીં તો લડી લેવાની તૈયારી બતાવી હતી। લોકોના પ્રશ્નો સાંભળવા તેમની આગવી ફરજના ભાગરૂપે તે ત્યાં ગયા છે। અને પ્રજા, આ લોકશાહીનો દેશ છે। લોકશાહીની અંદર પ્રજા માટે આંદોલન કરવું કે લડવું એ કોઈ ગુનો નથી, છતાં પણ જે ફરિયાદો થઈ છે એટલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આ કેસો પાછા ખેંચાય, અને જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો પ્રદેશ નેતૃત્વ અને સમગ્ર કોંગ્રેસની ટીમ
બેસી અને આગામી રણનીતિ નક્કી કરી અને તંત્ર સામે લડી લેવાના મૂડમાં પણ છે. તો કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીને જેલમાં ધકેલવા મુદ્દે ગરમાયું છે રાજકારણ. ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન: કોંગ્રેસ પોલીસની કામગીરીના વખાણ નથી કરતી, પરંતુ જ્યારે તેમના નેતા પકડાય ત્યારે ખોટા નિવેદનો આપે છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતા નશાનો કારોબાર કરતા હતા, તો બીજી તરફ કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન: મનીષ દોશીએ ભાજપ પર નિશાન સાધ્યું. ભાજપ નેતાઓ સામે પણ અનેક ગુના નોંધાયેલા છે, ત્યારે ભાજપ નેતાઓ કેમ કશું બોલતા નથી? ઠાકરસિંહ ધરપકડ મુદ્દે કાયદાનું કામ કરશે. આ જ ઠાકરસિંહભાઈ ઉપર ગુજરાત પોલીસે ભૂતકાળમાં પાસાની ભલામણ પણ કરી હતી. દારૂના કેસો પણ નોંધાયેલા છે ગુજરાતની અંદર. છતાં પણ વાવ વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણીની વાત આવી ત્યારે કોંગ્રેસ ઠાકરસિંહભાઈને સ્ટેજ ઉપર બેસાડી અને અમારા નેતા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે આવા વખાણ કરતા કોંગ્રેસ થાકતી નહોતી. ઠાકરસિંહભાઈ સાથે જે તે વ્યક્તિએ ગુનો કર્યો છે એ વ્યક્તિએ વાતચીત કરી છે. એ વાતચીતના આધારે રાજસ્થાનની પોલીસે એમની ઉપર કેસ નોંધ્યો છે. એ કેસના આધારે તેમની ધરપકડ થઈ એવી આપના માધ્યમથી ખબર પડે છે. પણ તેમ છતાં કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે કાયદાનું કામ કરશે. પણ ભાજપા પોતાનું ગિરેબાનમાં ઝાંખવાની જરૂર છે. ગુજરાતની અંદર ડ્રગ્સના કારોબારીઓના સુરતની અંદર નજીકના નાતો હોય, દારૂની મોટા પાયે કરોડો રૂપિયાના દારૂના જથ્થાના વેપલામાં ભાજપાના નેતા હોય, દુષ્કર્મના અનેક જગ્યાએ કિસ્સાની અંદર એ પછી કોર્પોરેટર હોય આણંદમાં કે વડોદરાની અંદર આગેવાન હોય. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ દાખલ. અગાઉ 9 આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ દાખલ કરી હતી. ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી એસઓપી તથા દસ્તાવેજો બજાજ એલિયાન્સ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી એસઓપી તથા દસ્તાવેજો ચાર્જશીટમાં રજૂ કરાયા હતા. સરકારે બનાવેલ તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવીને રજૂ કર્યા હતા. તો વડોદરામાં તસ્કરોએ હદ કરી હનુમાનજી મંદિરના ભંડારામાં વાસણોની ચોરી કરી. ભંડારા પાસે મૂકેલા વાસણો તસ્કર લઈ ગયો. વાસણોની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો છે. જાહેર ભંડારામાંથી થઈ હતી વાસણોની ચોરી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તો સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. હનુમાનજીના મંદિરના ભંડારામાંથી વાસણોની ચોરી કરવામાં આવી છે. તો વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે. તો બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં તસ્કરો બેફામ બન્યા છે. મંદિર પાસેના બંધ મકાનમાં તાળા તૂટ્યા. છેલ્લા 1 મહિનાથી તસ્કરોના ત્રાસથી પ્રજા ત્રાહિમામ છે. નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરના ઘરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું. દુઃખદ પ્રસંગમાં ગયેલ પરિવારના ઘરે થઈ ચોરી. બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો. સોનાના 100 ગ્રામ દાગીના કે જેની કિંમત 8 લાખની થાય છે તે ચોરી કરીને ચોરો ફરાર થયા છે. તો વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ધરમપુર વન વિભાગે વધુ એક લાકડા ચોરની અટકાયત